ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે બીજા ચેપ્ટરના લાસ્ટ લેક્ચરમાં આપણે રાઉલ્ટનો નિયમ એક એના ઉપરથી સૂત્ર બનાવ્યું હતું જ્યારે બંને બાષ્પશીલ સંયોજનો હોય એના માટેનું, બરાબર. અને એ સૂત્રના ઉપયોગથી આપણે કોયડા નંબર 2.5 સોલ્વ કર્યો હતો, બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ ચેપ્ટરમાં. તો અહીંયા જુઓ, હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ. હેનરીના નિયમને રાઉલ્ટના નિયમ સાથે સરખાવેલો છે. તો મેં તમને કાલે જ કીધું હતું કે KH છે એ P0 જેવું હોય, એટલે કે શુદ્ધ સંયોજનનું આંશિક દબાણ, એટલે એ તમારો હેનરીનો અચળાંક થઈ ગયો, બરાબર. જો એ જ વસ્તુ અહીંયા તમને કીધી છે. રાઉલ્ટના નિયમ પ્રમાણે આપણે દ્રાવણમાં બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ થાય P1 બરાબર x1 P1 બરાબર. પ્રવાહીમાં વાયુના દ્રાવણમાં એક ઘટક બાષ્પશીલ છે, એટલે કે જે વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે, અને આપણે જોઈ ગયા છીએ કે દ્રાવ્યતા હેનરીના નિયમ મુજબ નીચે મુજબ આપી શકાય. મેં સૂત્રએ કીધું હતું P બરાબર KHX. જો આપણે રાઉલ્ટના નિયમ અને હેનરીના નિયમને સરખાવીએ તો આપણે જોઈ શકીએ કે બાષ્પશીલ ઘટક અથવા વાયુનું આંશિક દબાણ દ્રાવણમાંના મોલન્સના સમપ્રમાણમાં હોય છે. બેયમાં સરખું જ છે, આંશિક દબાણ અને મોલન્સ એકબીજાના સમપ્રમાણતામાં. માત્ર સમપ્રમાણતા અચળાંક P10 માંથી KH માં જ ફેરવાય છે. આમ રાઉલ્ટના નિયમનો હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો એ થાય કે જેમાં KH અને P10 બેય સરખા થઈ જાય. એક જ તફાવત હતો હેનરીના નિયમમાં અને રાઉલ્ટના નિયમમાં. હેનરીના નિયમમાં આપણે એક ઘટક વાયુ સ્વરૂપનો હતો, જ્યારે રાઉલ્ટમાં બંને ઘટક પ્રવાહી સ્વરૂપે હતા, બરાબર. ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ પ્રવાહીમાં ઘનના દ્રાવણમાં બાષ્પ દબાણ. તમે પ્રવાહી દ્રાવક લીધું હતું ને એમાં ઘન પદાર્થ ઉમેર્યો. બીજો એક અગત્યનો દ્રાવણનો વર્ગ છે પ્રવાહીમાં ઓગાળેલો ઘન, જેમ કે સોડિયમ ક્લોરાઇડ ઓગાળો, ગ્લુકોઝ ઓગાળો, યુરિયા, ખાંડ વગેરેનું પાણીમાં દ્રાવણ છે. પછી આયોડીન છે અને સલ્ફરનું કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવણ છે. તો આ બધા દ્રાવણોમાં કેટલાક ગુણધર્મ દ્રાવકના ગુણધર્મ કરતા તદ્દન અલગ છે. જેમ કે એમાં પેલું આવે બાષ્પ દબાણ, બરાબર. જો સૌથી અગત્યની વસ્તુ, ઘન પદાર્થ મોટા ભાગે બાષ્પશીલ નથી હોતો. તમે આમાંથી જુઓ, સોડિયમ ક્લોરાઇડ બાષ્પશીલ નથી, ગ્લુકોઝ નથી, યુરિયા નથી, ખાંડ નથી, આમાંથી એક પણ આ બાષ્પશીલ નથી. તો એનાથી અસર શું થાય? તો તમારો એક જ સંયોજન બાષ્પશીલ છે, એના લીધે તમારા બાષ્પ દબાણમાં ઘટાડો આવે, બરાબર. 11મા ધોરણનું 5મું ચેપ્ટર હતું, એમાં તમે ભણ્યા હતા કે પ્રવાહી આપેલ તાપમાને બાષ્પીભવન પામે છે અને સંતુલન પરિસ્થિતિમાં બાષ્પ દ્વારા પ્રવાહી ઉપર દબાણ ઉત્પન્ન થાય છે, તેને બાષ્પ દબાણ કહે છે. આ બાષ્પ દબાણની વ્યાખ્યા તમે ભણી ગયા. હવે જોવો, અહીંયા મેં તમને જે કીધું એ તમે શુદ્ધ દ્રાવક એટલે ખાલી પાણી લીધું, તો સપાટી ઉપર માત્ર પાણીના અણુ જ હશે, એના લીધે જે બાષ્પીભવન પાણી પામે છે એટલે કે બાષ્પ દબાણ એનું વધારે હશે. હવે તમે આમાં મીઠું ઉમેર્યું ઉદાહરણ તરીકે, બરાબર. તો હવે સપાટી ઉપર જુઓ, મીઠાના કણ આવી ગયા છે. આ જે હું પીળા કલરના કરું છું એ મીઠાના કણ છે, એટલે સપાટી ઘટી ગઈ. પાણીને મળતી સપાટી ઘટી ગઈ, તો સપાટી છોડીને જતા અણુની સંખ્યા ઘટી જાય. એના લીધે જો બાષ્પ દબાણ ઘટી ગયું. હવે ખાલી 4 જ અણુ બહાર છે, જો છે. એટલે કે તમે અબાષ્પશીલ દ્રાવ્ય નાખો છો તો એના લીધે દ્રાવકનું બાષ્પ દબાણ ઘટી જાય છે. શુદ્ધ પ્રવાહીમાં સંપૂર્ણ સપાટી પ્રવાહીના અણુ વડે રોકાયેલ હોય છે, પરંતુ જો અબાષ્પશીલ દ્રાવ્ય દ્રાવકમાં ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર દ્રાવકમાંથી જ હોવાથી આપેલ તાપમાને એનું બાષ્પ દબાણ તેના શુદ્ધ સંયોજન કરતા ઓછું થઈ જાય છે. શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ વધારે હશે, જ્યારે મીઠાવાળા પાણીનું બાષ્પ દબાણ ઓછું હશે. કહેવાનો મતલબ એવો છે. દ્રાવણમાં સપાટી પર બંને દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ હોય છે. આથી દ્રાવકના અણુ વડે રોકાયેલ કુલ સપાટીનો કેટલોક ભાગ ઘટી જાય છે અને પરિણામે સપાટી પરથી છૂટા પડી જતા દ્રાવકના અણુની સંખ્યા ઘટે છે, જેમ મેં તમને કીધું હતું. અને આથી બાષ્પ દબાણ પણ ઘટી જાય છે શુદ્ધ પ્રવાહી કરતા. જો દ્રાવ્યની દ્રાવકમાં હાજરીના લીધે દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે,
હવે પેલી આકૃતિમાં દ્રાવકની સપાટી પરથી અણુનું બાષ્પીભવન બ્લુ દડા વડે દર્શાવ્યું છે અને દ્રાવણમાં દ્રાવ્યના કણો છે એ લીલા દડા છે, જે એના ક્ષેત્રફળનો કેટલો ભાગ રોકી દે છે. હવે જો દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો દ્રાવણમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના તેના સ્વભાવથી સ્વતંત્ર રીતે જથ્થા પર આધાર રાખે. તમે તમારો જે દ્રાવ્ય લીધો છે એના સ્વભાવ સાથે એને કોઈ નિસ્બત નથી, એને માત્ર એના જથ્થાથી નિસ્બત છે. જેમ કે તમે 1 મોલ સુક્રોઝ, 1 મોલ ખાંડને તમે 1 કિલો પાણીમાં ઉમેરો તો થતો બાષ્પ દબાણમાં ઘટાડો, અને તમે 1 મોલ યુરિયાને 1 કિલો પાણીમાં ઉમેરો સરખા તાપમાને, તો બેમાં થતો બાષ્પ દબાણમાં ઘટાડો સરખો જ હોય. કણ જરૂરી છે. સુક્રોઝ છે એનું વિઘટન ન થાય તો સુક્રોઝમાં એક જ કણ બને અને યુરિયામાં એક જ કણ બને. 1 કિલો પાણીમાં તમે એક પાત્રમાં 1 કિલો પાણીમાં શું ખાંડ નાખીને બીજા પાત્રમાં 1 કિલો પાણીમાં તમે યુરિયા નાખ્યું તો બેયનું બાષ્પ દબાણ એક સરખું જ ઘટશે. સમજાણું? કારણ કે એના સ્વભાવ, તમે શું ઉમેર્યું છે એનાથી એને મતલબ નથી, કેટલા કણ એમાં બને છે એનાથી એને મતલબ છે. ખાસ યાદ રાખજો. એટલે સામાન્ય રૂપમાં રાઉટના નિયમને આપણે આ કિસ્સા માટે શું કહી શકીએ તો કોઈ પણ દ્રાવણ માટે દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. નિયમ તો એનો જ છે. બરાબર? ચલો, દ્વિઅંગી દ્રાવણમાં આપણે દ્રાવકને 1 નંબર આપશું અને દ્રાવ્યને 2 નંબર. હવે આપણે અત્યાર સુધી ઊંધું કર્યું છે તો એ જરાક ફેરવી નાખજો. આપણે અત્યાર સુધી દ્રાવ્યને 1 નંબર આપતા હતા. હવે તો ટેક્સ્ટ બુક મુજબ જ કામ કરીએ તો એમણે દ્રાવકને 1 નંબર દીધો અને દ્રાવ્યને 2 નંબર, એટલે કે પાણી 1 નંબર, મીઠું 2 નંબર. બરાબર? જ્યારે દ્રાવ્ય અબાષ્પશીલ એટલે 2 નંબર અબાષ્પશીલ હોય ત્યારે માત્ર દ્રાવકના અણુ જ બાષ્પ કલામાં હોય છે, એટલે કે નંબર 1 ના જ અણુ હોય બાષ્પ કલામાં અને તે બાષ્પ દબાણમાં ફાળો આપે છે. એટલે ધારો કે P1 છે દ્રાવકનું બાષ્પ દબાણ 9 બને છે અને એના x1 મોલ છે, તો P1 નોટ એની શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ થાય તો રાઉલ્ટનો નિયમનું સૂત્ર શું છે આપણને ખબર જ છે. P1 ચલે છે x1 તો P1 બરાબર x1 P1 નોટ. એટલે ડાયરેક્ટ આપણને ગ્રાફ સીધી રેખામાં જ મળે. આમ જેમ તમારા દ્રાવકના મોલ અંશ વધતા જશે એમ એના બાષ્પ દબાણમાં વધારો થતો જાય અને જ્યારે મોલ અંશ 1 થઈ જાય એટલે કે શુદ્ધ સ્વરૂપ આવી ગયું ત્યારે 100% અસર જોવા મળે. જો દ્રાવણ બધી જ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમને અનુસરે એટલે કે આદર્શ દ્રાવણ હોય તો તેનું બાષ્પ દબાણ 0 થી શુદ્ધ દ્રાવક તરફ જતા રેખીય રીતે વધતું જાય છે. સમપ્રમાણતા અચળાંક શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ P1 નોટ બરાબર હોય. બાષ્પ દબાણ અને દ્રાવકના મોલનો આલેખ રેખીય હોય છે. ક્લિયર? ચાલો, હવે રાઉલ્ટનો નિયમ છે એ આપણે આદર્શ દ્રાવણોને જ આપી શકીએ, પણ આદર્શ દ્રાવણ કેને કહેવાય, બિન આદર્શ દ્રાવણ કેને કહેવાય તમારે જાતે વાંચવાનું થશે. કેમ કે સમજવા માટે માત્ર આ ટોપિક તમારા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવેલો છે. એટલે ટોપિક નંબર 2.5 તમામ પેટા મુદ્દા સાથે સિલેબસમાંથી રજા લઈ લીધી છે, એટલે આ આપણે ભણવાનું નથી. બરાબર? અને તમારી એક્ઝામમાં પણ નહીં આવે. ચાલો, હવે લખાણ સંબંધિત પ્રશ્ન જોવો. 300 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ આપી દીધા છે. આપણે તમને ખબર હોય તો કાલે એક દાખલો ગણ્યો હતો એના જેવો જ છે. જો કુલ બાષ્પ દબાણ એટલે તમને P ટોટલ આપી દીધું છે 600 mmHg, તો પ્રવાહીનું સંઘટન શોધો. વળી બાષ્પ કલાનું સંઘટન શોધો. પ્રવાહી મિશ્રણનું સંઘટન એટલે કે પ્રમાણ ગોતવાનું છે, કોણ કેટલું છે. ચાલો, હવે સૌથી પહેલા આપણી પાસે સૂત્ર કયા કયા છે એ લખો. તો પહેલું સૂત્ર છે આપણી પાસે P1 બરાબર P1 નોટ ગુણ્યા x1. બરાબર? એવી રીતે બીજું સૂત્ર આપણી પાસે છે P2 બરાબર P2 નોટ ગુણ્યા x2. એના ઉપરથી P ટોટલ નું સૂત્ર આપણે શું બનાવ્યું હતું તો P ટોટલ બરાબર
P1 નોટ વત્તા x2 કૌંસમાં P2 નોટ માઇનસ P1 નોટ. આવું એક સૂત્ર બનાવ્યું હતું ગયા લેક્ચરમાં, બરાબર? જો જોઈ બતાવું તમને. છે P ટોટલ બરાબર P1 નોટ વત્તા P2 નોટ માઇનસ P1 નોટ ગુણ્યા x2. ચાલો, આ ત્રણ સૂત્ર આપણી પાસે હતા, બરાબર? હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે અહીંયા સૌથી પહેલા x2 ગોતીશું. ક્યાં ગયું ભાઈ? આવી જાવ ને. હા, આવી ગયું. ચાલો, હવે સૌથી પહેલા બધી કિંમત લખી લઈએ. ચાલો, આપણને P1 આપેલું છે, P2 આપેલું છે, પણ કયું છે? શુદ્ધ સ્વરૂપનું, બરાબર? અને પછી P ટોટલ આપેલું છે. ચાલો, ત્રણે ત્રણની કિંમત જોઈ લ્યો. 450, 700 અને 600. ચાલો, 450 mmHg, પછી આપ્યું છે 700 mmHg. આ છે એ માટે છે, આ છે એ બી માટે છે, બરાબર? અને P ટોટલ આપેલું છે 600 mmHg. ચાલો, હવે જોવો જોઈએ. આ સૂત્રમાંથી તમારી પાસે P1 છે, P2 છે ને PT છે, ખાલી x2 જ નથી. તો આ સૂત્રનો ઉપયોગ કરીને x2 ગોતી લ્યો, એટલે કે મોલ અંશ મળી જશે તમને, બરાબર? પછી એકમાંથી બાદ કરશો તો a ના મોલ અંશ મળી જશે, બે ના મોલ અંશ મળી જાય. સમજાઈ ગયું? ચાલો, હવે P ટોટલ એટલે કે 600 બરાબર 450 વત્તા x2 કૌંસમાં 700 માઇનસ 450, બરાબર? બધી કિંમત મેં મૂકી દીધી. માટે 600 માઇનસ 450 બરાબર x2. હાલો, 700 માંથી 450 કાઢો, કેટલા બચે? 250. માટે x2 બરાબર, હાલો, 600 માંથી 450 કાઢો તો 150 બચે, અને આ 250 ને નીચે જવા દો. ચાલો, 150 ભાગ્યા 250, જવાબ આવશે 0.6. ચાલો, આપણને બી ના મોલ અંશ મળી ગયા. માટે બી ના મોલ અંશ કેટલા મળે છે? એ આવે છે 0.6. માટે એ ના મોલ અંશ એકમાંથી બાદ કરો એટલા. ચાલો, એ ના મોલ અંશ કેટલા આવશે? 0.4. ચાલો, તો આપણે પ્રવાહી મિશ્રણનું સંઘટન ગોતી લીધું, બરાબર? હવે શું ગોતવાનું કીધું છે તમને? તો હવે આપણને ગોતવાનું કીધું છે બાષ્પ કલાનું સંઘટન, એટલે કે વાયુ સ્વરૂપમાં આવી ગયેલા સંયોજનનું સંઘટન. તો સૌથી પહેલા આપણે બંનેનું વાયુ કલાનું આંશિક દબાણ ગોતવું પડશે, અને એનું સૂત્ર શું હતું? ચાલો, એનું સૂત્ર શું હતું? એનું સૂત્ર હતું P1 બરાબર x1 ગુણ્યા P1 નોટ. માટે P1 બરાબર શું થશે? x1 કેટલું છે? 0.4 અને P1 છે 450. ચાલો, 0.4 ગુણ્યા 450, 0.4 ગુણ્યા 450, 180. તો આપણું P1 કેટલું આવે છે? 180 mmHg. ચાલો, એવી રીતે હવે P2 ગોતી લ્યો. તો P2 બરાબર
x2 ગુણ્યા p2 નોટ, બરાબર. ચાલો, માટે p2 બરાબર 0.6 ગુણ્યા 700. p2 700 આપેલું છે ને. ચાલો, 700 ગુણ્યા 0.6 એનો જવાબ આવે છે 420. માટે p2 બરાબર 420 mm hg. ચાલો, pt તમને આપેલું છે, ચેક કરી લ્યો સાચું છે કે નહીં. 420 વત્તા 180 600 અને pt તમને 600 જ આપેલું છે, બરાબર. જોવો જોઈ છે 600, બરાબર. ચાલો, તો હવે અહીંયાથી આપણને બેયના આંશિક દબાણ મળી ગયા છે. તો હવે પાછા મોલન્સ ગોતવાના છે વાયુની કલાના. એટલે કે P1 બરાબર Y1 ગુણ્યા P ટોટલ, બરાબર. માટે Y1 બરાબર શું થશે? તો Y1 થશે P1 ના છેદમાં P ટોટલ. ચલો, P1 કેટલું આવ્યું? 180. એના છેદમાં P ટોટલ આવે છે 600. ચાલો, 180 ભાગ્યા 600 જવાબ આવશે 0.3, બરાબર. હવે P2 બરાબર Y2 ના ગુણ્યા PT. તો Y2 કેટલું થશે? Y2 થશે P2 ના છેદમાં PT. ચાલો, P2 કેટલું છે? 480 ના છેદમાં 600. ચાલો જોવો જોઈએ, 480 ભાગ્યા 600 એનો જવાબ આવશે 480 ભાગ્યા 600 0.8, બરાબર. સમજાઈ ગયું બધાને? એકવાર તમારી ટેક્સ્ટ બુકમાં જવાબ ચેક કરી લ્યો, જે ચેપ્ટર પૂરું થાય ત્યાં જવાબ આપેલા હશે. લખાણ સંબંધિત પ્રશ્નમાં હાલો, કેટલામો પ્રશ્ન હતો આપણો ભાઈ? 0.3 0.8 જવાબ આવે છે. 180 420 અને 0.6 અને 0.4 જોવો જોઈ. એવું છે ક્યાંય? એવું મને તો ક્યાંય દેખાતું નથી. કેટલામો બીજો પ્રશ્ન હતો લખાણ સંબંધિત કે કયો હતો? મને ગોટાળે ચડાવી દીધો છોકરો. આઠમો પ્રશ્ન છે છોકરાઓ, લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 8. અને આપણે ત્રીજા ચેપ્ટરમાં જોતા હતા, બીજામાં નહીં. 8મા પ્રશ્નના જવાબ ન થાય તો સરસ લ્યો. 6 7 8 આના જવાબ જ ન થઈ. ટૂંકમાં આપણે સાચો જ ગણ્યો છે, એમ ગણીને જ આગળ વધો, કેમ કે એમાં ક્યાંય ભૂલ નથી, મને ખબર છે, બરાબર. ચાલો, તો હવે આપણે વાત કરીશું આગળના નેક્સ્ટ ટોપિક વિશે, બરાબર. આપણો નેક્સ્ટ ટોપિક છે સંખ્યાત્મક ગુણધર્મો અને મોલર દ્રાવણનું નિર્ધારણ, કોલિગેટિવ પ્રોપર્ટીઝ અને આણ્વીય દળ નક્કી કરવું. હાલો, આગળના ભાગમાં આપણે જોયું કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે તેનું બાષ્પ દબાણ ઘટી જાય છે. હવે બાષ્પ દબાણ ઘણા બધા જગ્યાએ સંકળાયેલું છે, જેમ કે દ્રાવણનું બાષ્પ દબાણ છે એમાં સાપેક્ષ ઘટાડો થાય. બીજું, દ્રાવકનું ઠાર બિંદુ ઘટી જાય એટલે કે ગલન બિંદુ, અને ઉત્કલન બિંદુ વધી જાય, આવી બધી વસ્તુ થાય. ત્યાર પછી દ્રાવણનું અભિસરણ દબાણ છે. આ 4 વસ્તુ અલગ અલગ આપણે ભણવાની આવશે આ ટોપિકની અંદર, બરાબર. આ બધા જ ગુણધર્મો દ્રાવણમાં રહેલા કણની કુલ સંખ્યા તથા
દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે, નહીં કે તે દ્રાવ્યના સ્વભાવ ઉપર આધાર રાખે. એટલે તેને સંખ્યાત્મક ગુણધર્મ કીધા છે, કોલિગેટિવ પ્રોપર્ટીઝ કીધી છે. કોનો અર્થ એવો થાય એક સાથે, અને લીગરનો મતલબ થાય બાંધવું. એટલે એક સાથે જોડાયેલા છે, કણની સંખ્યા સાથે જોડાયેલા છે. બરાબર. ચાલો હવે સૌથી પહેલા આપણે વાત કરીએ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. ચાલો સૌથી પહેલા તો બાષ્પ દબાણમાં કેવી રીતે ઘટાડો થાય એના વિશે વાત કરીએ. બરાબર. ચાલો આપણે દ્રાવણમાં દ્રાવકનું બાષ્પશીલ શુદ્ધ દ્રાવક કરતા ઓછું હોય, એ તો આપણે હમણાં જ જોયું, રાઉલ્ટે કીધું. રાઉલ્ટે પ્રસ્થાપિત કર્યું છે કે બાષ્પ દબાણમાં ઘટાડો ફક્ત દ્રાવ્ય કણોની સાંદ્રતા પર જ આધાર રાખે છે, અને તેથી તેમની ઓળખથી એ સ્વતંત્ર છે, સ્વભાવ સાથે એને કઈ નિસ્બત નથી. બરાબર. હવે આપણે એક સૂત્ર બનાવ્યું હતું ને, એ તો તમને ખબર છે, P1 બરાબર x1 P1 નોટ. હવે દ્રાવકમાં જે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે એને તમે કહી દો ડેલ્ટા P1. બરાબર. તો ડેલ્ટા P1 કેટલું થાય? શુદ્ધ સ્વરૂપ માઇનસ દ્રાવણનું, શુદ્ધ સ્વરૂપ માઇનસ દ્રાવણનું. P1 નું સૂત્ર શું છે? તો P1 નું સૂત્ર છે P1 નોટ માઇનસ x1. એટલે કે P1 નોટ 1 માઇનસ x1 અને 1 માઇનસ x1 એટલે તો x2 થાય. એટલે આપણું સૂત્ર શું આવ્યું? ડેલ્ટા P1 બરાબર x2 ગુણ્યા P1 નોટ. એનો મતલબ કે જો તમારે તમારા દ્રાવ્યના બાષ્પ દબાણમાં થતો ઘટાડો જાણવો છે, તો એ ઘટાડો જાણવા માટે તમારે દ્રાવ્યના મોલન્સ વડે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ગુણાવવું પડે. કેટલીક બાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણોમાં બાષ્પ દબાણમાં ઘટાડો જુદા જુદા દ્રાવણોના મોલન્સના સરવાળા બરાબર હોય. હવે તમારે આ સૂત્રને લખવું હોય તમે કેવી રીતે લખી શકો? તો આપણે ડેલ્ટા P1 ને છૂટું પાડી દઈએ, એટલે P1 નોટ માઇનસ P1 ના છેદમાં P1 નોટ. એ ક્યાંથી આવ્યું? તો એ બાજુમાંથી આવ્યું, બરાબર x2. હવે x2 બરાબર તમારો મોલન્સ નું સૂત્ર મૂકી દો, n2 ના છેદમાં n1 વત્તા n2. અને તમે એવું ધારો કે n2 છે બહુ નાનું છે, એટલે નીચે ખાલી n1 કરી નાખો. બરાબર. હું તમને હમણાં આખું સૂત્ર સમજાવું. ચાલો હવે આપણે આખો સૂત્રની તારવણી કરીએ. પહેલા તમને ટેક્સ્ટ બુકમાંથી મેં બતાવી દીધું, હવે આપણે ગણતરી કરીએ આખી, એટલે તમને ક્લિયર થઈ જાય. ચાલો સૌથી પહેલા આપણી પાસે એક વસ્તુ હું ક્લિયર કરી દઉં. એક નંબર બરાબર થશે દ્રાવક, અને 2 નંબર બરાબર થશે દ્રાવ્ય. આ વસ્તુ ખાસ યાદ રાખવી પહેલા તો. બરાબર. ચાલો હવે મારે દ્રાવકનું સૂત્ર આપણને ખબર જ છે, x1 ગુણ્યા P1 નોટ. ચાલો હવે બાષ્પ દબાણમાં થતો ઘટાડો કેટલો હોય? તો ડેલ્ટા P1. હવે ડેલ્ટા P1 કેટલું હોય? તો એનું શુદ્ધ બાષ્પ દબાણ એટલે કે P1 નોટ માઇનસ એનું દ્રાવણમાં બાષ્પ દબાણ. હાલો એ કેટલું થાય? તો P1 નોટ તો હતું એટલું જ રહે, પણ P1 નું સૂત્ર તમે હમણાં જ લખ્યું અહીંયા, x1 ગુણ્યા P1 નોટ. બરાબર. હવે P1 નોટ આમાંથી કોમન કાઢી લ્યો, તો આપણું ડેલ્ટા P1 કેટલું આવશે? P1 નોટ કૌંસમાં 1 માઇનસ x1. આ પહેલું સૂત્ર. બીજું સૂત્ર 1 માઇનસ x1 કેટલું થાય? તો એ x2 જેટલું થાય ને, એટલે કે દ્રાવ્યના મોલન્સ આવી જાય, x2 ગુણ્યા P1 નોટ. આ બે સૂત્ર થયા, સૂત્ર નંબર 1, સૂત્ર નંબર 2. હવે તમારી પાસે જે આ સૂત્ર છે ને P1 નોટ નું, બરાબર, એ P1 નોટ નું સૂત્ર તમારે નીચે મૂકવાનું છે. ચાલો મૂકો જોઈએ અહીંયા P1 નોટ, સોરી ડેલ્ટા P1 માં. તો હવે શું થઈ જશે? તો ભાઈ એ થશે P1 નોટ માઇનસ P1 એના છેદમાં આને લઈ લ્યો, એટલે થઈ જશે P1 નોટ બરાબર x2. x2 એટલે દ્રાવ્યના મોલન્સ થયા ને. બરાબર. હવે x2 ની કિંમત મૂકી દો,
એટલે કે P1 નોટ માઇનસ P1 ના છેદમાં P1 નોટ બરાબર દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ એટલે કે દ્રાવકના મોલ વત્તા દ્રાવ્યના મોલ બરાબર. હવે હું અહીંયાથી N2 છેદમાંથી સરવાળામાંથી કાઢી નાખીશ કારણ કે એની કિંમત અત્યંત નાની હશે કેમ કે દ્રાવ્ય છે દ્રાવ્યની કિંમત દ્રાવક કરતા ઓછી હોય એટલે હું અહીંયા N2 ના છેદમાં N1 લખી નાખું. N1 1 એટલે દ્રાવક 2 એટલે દ્રાવ્ય બરાબર. ચાલો તો અહીંયા મેં શું કર્યું તો અહીંયા મેં N1 વત્તા N2 લગભગ બરાબર કેટલું લઈ લીધું N1. કેમ આવું કર્યું કારણ કે N2 is very less than N1 એટલે કે તમે શું કહી શકો એમાં N2 લગભગ બરાબર 0. સમજાણું. ચાલો હવે મોલનું સૂત્ર મૂકો જોઈએ. આ આપણું સમીકરણ નંબર 3 થયું. હવે મોલનું સૂત્ર મૂકો તો P1 નોટ માઇનસ P1 છેદમાં P1 નોટ બરાબર N2 નું સૂત્ર શું થાય તો N2 બરાબર થાય W2 ના છેદમાં મોલેક્યુલર વેઇટ ઓફ 2 બરાબર. સમજાઈ ગયું ગુણ્યા હાલો છેદમાં છે N1 એટલે દ્રાવકનું દળ ઉપર આવશે દ્રાવકનો અણુભાર કેમ છેદનો છેદ અંશમાં જાય ને સમજાણું. જોજો ઈ સૂત્ર અહીંયા આપ્યું છે MW ની જગ્યાએ ખાલી M લખ્યું છે M એટલે મોલર દળ બરાબર છે. ઈ સૂત્ર એકદમ સરળ ને સિમ્પલ તારવણી છે. ક્લિયર સમજાઈ ગયું બધાને. જોવો જોઈએ આજે હું હાઇલાઇટ કરું છું એ સૂત્ર વાપરવાના થશે હો એટલે 1 2 3 ઉપર આવે છે આ ચોથું બરાબર. ચાલો હવે દાખલો જોવો જોઈએ એકદમ સિમ્પલ ને સાદો દાખલો છે. અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ આપેલું છે. શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ એટલે P1 નોટ આપી દીધું. ચાલો ધ્યાન આપજો વ્યવસ્થિત. 26મો દાખલો છઠ્ઠો દાખલો છે 2.6 ઉદાહરણ 6 એમાં આપણને P1 નોટ આપી દીધું છે. બેન્ઝીનનું બાષ્પ દબાણ કેટલું છે 0.850 બાર 0.85 બાર લખી 850 લખવા. એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજીય ઘનના 0.5 ગ્રામ વજનને એટલે આપણને આપી દીધું અહીંયા W2 કેટલું આપ્યું છે 0.5 ગ્રામ. હાલો પછી 39 ગ્રામ બેન્ઝીનમાં એટલે આપણને W1 આપી દીધું છે 39 ગ્રામ. પછી બેન્ઝીનનું મોલર દળ આપી દીધું છે એટલે કે M1 આપી દીધું 78 ગ્રામ પ્રતિ મોલ બરાબર. જોઈ છે દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 જણાયું એટલે કે P1 આપી દીધું તમને 0.845 બાર. તો હવે તમને એવું કીધું છે કે ઘન પદાર્થનું મોલર દળ કેટલું હશે. એટલે અજ્ઞાત પદાર્થ ઉમેર્યો તો એનું મોલર દળ ગોતવાનું કીધું એટલે તમને M2 ગોતવાનું કીધું. ઉપરના સૂત્રમાંથી દરેક વસ્તુ અહીંયા આપેલી છે તો ડાયરેક્ટ સૂત્ર જ મૂકો P1 નોટ માઇનસ P1 ના છેદમાં P1 નોટ બરાબર W2 ના છેદમાં M2 ગુણ્યા W1 ના અંશમાં M1. આ હતું સૂત્ર આપણું. હાલો
P1 નોટ આપેલું છે 0.850, એમાંથી P1 આપેલું છે 0.845. હાલો છેદમાં આવશે 0.850 બરાબર. હાલો W2 કેટલું આપેલું છે? W2 0.5 ગ્રામ. ચાલો 0.5 ગ્રામ M2 ગોતવાનું છે ગુણ્યા W1 આપેલું છે 39 ગ્રામ અને અહીંયા આવશે 78. જોવો જોઈએ હવે તો તમને ડાયરેક્ટ આવડે ને, બરાબર. હવે M2 ને ઉપર લઈ લ્યો તો M2 બરાબર આ છેદમાં આવી જશે. છેદમાં કેટલું આવશે? 0.05 આવશે ને. તમે 0.850 માંથી 0.845 બાદ કરો છો, 0.850 માઇનસ 0.845 જવાબ આવશે 0.005. અહીંયા 0.005 આવી નીચે આવી જાય એટલે 0.5 ગુણ્યા 78 ગુણ્યા 0.850 ના છેદમાં 0.005 ગુણ્યા 39. ચાલો જોઈએ હવે હિસાબ કરો જોઈએ. તો 78 ગુણ્યા 0.850 એના ગુણ્યા 0.5 ભાંગ્યા 0.005 અને ફરીથી ભાંગ્યા 39. 170 જવાબ આવ્યો તમારો. તો M2 કેટલું મળે છે? 170 ગ્રામ પ્રતિ મોલ. થઈ ગયો દાખલો પૂરો છે. બહુ સિમ્પલ. સૂત્રમાં કિંમત મૂકો, દાખલાનો જવાબ મેળવો. સૂત્ર યાદ રાખો એટલે દરેક વસ્તુ આવડી ગઈ. અને આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં દાખલો હશે 110%. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉત્કલન બિંદુના ઉન્નયન એટલે કે વધારાથી સ્ટાર્ટ કરીશું. ચાલો, થેન્ક યુ સો મચ.